તો આજે નાટકનો એક જે પર્ટિક્યુલર મેસેજ છે, આ બચ્ચા તો બહુ નાના છે પણ આ પાછળ જે ક્રાઉડ બેઠું છે એના માટે એક પર્ટિક્યુલર મેસેજ છે કે આપણે આજના સાંપ્રત સમયની અંદર દીકરીઓને ભણાવવાનું ટાળીએ છીએ. એટલા માટે સરકારશ્રીએ 2015માં એક આખી સ્કીમ લોન્ચ કરી, બેટી બચાવો બેટી પઢાઓ. કાલ જ તે હું આવ્યો તો સ્કૂલમાં બેગ માટે, એટલે છોકરાઓને શું કીધું તો શું થાય નહીં જો આપણે ભણશું નહીં તો વાંઢા રહી જાવું. એટલે આપણા વિક્ટરનું નામ પછી વાંઢા વિક્ટર એવું ન થઈ જાય, બરાબર? કારણ કે બેટી બચાવશું આપણે તો એક સમય એવો પણ આવશે, આજે સતત ને સતત દીકરીઓ ભણી રહી છે અને કંઈક ને કંઈક આપણે દીકરાઓના હાથમાં મોબાઈલ થંભાવી દીધો છે. દીકરીઓને સતત ભણાવતા રહીશું પણ એક ટાઈમ એવો આવશે સર્ટન પીરિયડ કે પછી છોકરીઓ ભણશે અને છોકરાઓ ઓછું ભણેલા હશે, તો કોઈ દીકરીની સગાઈ, દીકરીનું લગ્ન અભણ છોકરા હારે કે ઓછું ભણેલા છોકરા હારે કરશું નહીં. કોઈ કરશે નહીં, કરે ને? તો એટલા માટે એ ધ્યાન રાખવાનું છે કે આપણા છોકરાઓ પણ ભણે. કારણ કે આની માટે સરકાર કઈ બેટો બચાવો અભિયાન નહીં શરૂ કરે, બેટી બચાવો ત્યાં સુધી બરાબર છે. એટલે એક બહુ ક્લિયર મેસેજ છે બધા માટે કે શક્ય હોય ત્યાં સુધી આપણે દીકરીઓને ભણાવીએ. બધા એવું કહે છે કે દીકરી ભણેલી હોય તો 2 કુળ તારે, એક એના બાપનું ને એક એના સસરાનું. પણ હું એમ કહું છું 3 કુળ તારે. આપણે બધા મોહાલનું મહત્વ છે એટલે મોસાળનું કુળ પણ તારે. એટલે એક દીકરી ભણેલી હોય તો 3 કુળ તારી દે છે. એટલે આ નાટકનો બહુ સ્પષ્ટ સંદેશો છે કે આપણે દીકરીઓને ભણાવીએ. બીજું, નાટકમાંથી મને એક બહુ ક્લિયર મેસેજ મળ્યો કે આપણે ઘણી વખત આ તમારી પાછળ જે સમુદાય બેઠો છે, આખો માસ્તર જમાત કહીએ એને, આ શિક્ષકોની જમાત, આપણે એને કંઈક ને કંઈક ઓછું આદર આપીએ છીએ. તો એના માટે એક જોરદાર તાળી પડવી જોઈએ. આમાંથી મને એક મેસેજ બહુ ક્લિયર મળ્યો છે કે એક શિક્ષક જે કરી શકે એ કોઈ ના કરી શકે, બરાબર? અને પાછળ આનું ટાઇટલ પણ એ જ છે, ભણતર વિના અંધારું. તો ભણાવશે કોણ? શિક્ષક. એટલે શિક્ષક છે એને હંમેશા માનની દ્રષ્ટિથી જુઓ. પ્રવેશોત્સવમાં મેં એક વાત કરી હતી કે આ પ્રવેશોત્સવ છે એને કહું એક જેને કહેવાય ને ઉત્સવ બનાવી દીધો. અમારી માએ તો અમને ઢહડીને નિહાળ સુધી લઈ જતી, બરાબર, વાહો છોલી નાખતા. અને અત્યારે અમારા શિક્ષક જો કોઈ છોકરા ઉપર હાથ બી ઉપાડી લે ભૂલથી તો આપણે તરત ઠપકો દેવા આવીએ, કેમ મારા છોકરાનો કાન લાલ કરી નાખ્યો, કેમ એનો વાહામાં હોટી મારી. અમને આમ નખ, આમ આંગળા, અમને ખ્યાલ છે અમારા ગિરજાબેન આમ નખ, આમ આંગળો વાંકો કરાવીને એના ઉપર હોટી મારતા. એટલે બીજી વખત છે ને લેસન કર્યા વગરના સ્કૂલે તો આવીએ નહીં, એ સજા મળતી હતી. અને એક કહેવત હતી કે ચોટી વાગી